મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યમાં શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 1212 અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અદ્યતન સુવિધાજનક બનાવવા માટે મંજૂરી અપાઈ છે. આ શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓ સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે જ્ઞાન અને શિક્ષણની આ 21મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમ મિલાવવાની ઉર્જા આપતું ડિજિટલ અને ગ્લોબલ શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી દરેક શાળાના બાળકને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે એ હેતુસર 90 બાળકોથી પણ અંદર હોય આવી શાળાને પણ સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી એવો એક ઠરાવ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 515 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 1212 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત થશે. તો ગુજરાતની અંદર જ્યારે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓને પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય અને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એ હેતુસર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવાનો છે અને